હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું બટેટાના પાપડ. તે બનાવવામાં એકદમ ઇઝી છે અને ખાવામાં એકદમ ટેસ્ટી. તો ચાલો જોઈ લઈએ તેની રેસીપી. તો તેના માટે મેં અહીંયા 1 કિલો બટેટા લઈ લીધા છે. આપણે જે અત્યારે સિઝનમાં આવે છે તે જ બટાકાનો ઉપયોગ કરીશું. તેને મેં 2 થી 3 પાણીએ ધોઈને આ રીતે લઈ લીધા છે. તેને આપણે કુકરમાં એડ કરી લઈશું. તો આ રીતે બધા જ બટેટાને આપણે કુકરમાં ઉમેરી લઈશું. આ બટેટું થોડું મોટું છે, તેને આપણે કટ કરીને ઉમેરીશું, જેથી બધા જ બટાકા સરખા બફાય. પછી તેમાં આપણે પાણી ઉમેરીને તેને બાફવા માટે મૂકી દેવાનું છે. 2 થી 3 ગ્લાસ જેટલું તેમાં પાણી ઉમેરીશું અને તેને ગેસ ઉપર બફાવા મૂકી દઈશું. તેમાં આપણે 2 થી 3 સીટી આવવા દઈશું. તેને આપણે બરાબર રીતે બાફી લેવાના છે. તો 3 સીટી થઈ ગઈ છે અને બટાકા પણ આ રીતે થોડા મીડિયમ ઠંડા થઈ ગયા છે. આપણે તેને અડી શકીએ તેટલા આપણે ઠંડા કરીને તેની આ રીતે છાલ કાઢી લઈશું. તો એ જ રીતે મેં બધા જ બટેટાની છાલને કાઢી લીધી છે. તેને આપણે હવે ખમણી લઈશું. આપણે આ રીતની થોડી મોટી ખમણી આવે તેનાથી ખમણી લઈશું. ખમણવાથી આપણે જ્યારે તેના પાપડ બનાવીએ ત્યારે તેના મોટા ટુકડા ના રહે, એટલા માટે તેને ખમણવા જરૂરી છે. તો એ જ રીતે મેં બધા જ બટેટાને અહીંયા ખમણી લીધા છે. હવે તેમાં થોડા મસાલા કરીશું. તો 1 ચમચી અહીંયા ચીલી ફ્લેક લઈશું અને 1 ચમચી જીરું લઈશું. પછી 1 ચમચી મીઠું નાખીશું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે તેમાં નાખી શકો છો. પછી ઝીણા સમારેલા ધાણા નાખીશું. અહીંયા ચીલી ફ્લેક્સની જગ્યાએ તમે ક્રશ કરેલા લીલા મરચાં પણ તેમાં ઉમેરી શકો છો. તમને જે મસાલા પસંદ હોય તમે તે મસાલા તેમાં ઉમેરી શકો છો. પછી આ રીતે બધું મિક્સ કરી લઈશું અને તેનો એક સરસ લોટ બાંધી લઈશું. તો અહીંયા એકદમ સરસ બધા મસાલા અને બટેટાને મેં મિક્સ કરી લીધા છે. પછી તેના આ રીતે નાના નાના લોયા કરી લઈશું. તમારે જે સાઈઝના પાપડ બનાવવા હોય તમે તે સાઈઝના લુવા કરી શકો છો. અહીંયા હું મીડિયમ સાઈઝના જ પાપડ બનાવવાની છું, એટલે આ રીતે મીડિયમ લુવા જ કરીશું. તો એ જ રીતે અહીંયા બધા જ બટેટાના મેં આ રીતે લુવા કરી લીધા છે. હવે તેના પાપડ બનાવી લઈશું. તો તેના માટે મેં અહીંયા એક નીચે પ્લાસ્ટિકની શીટ પાથરી દીધી છે અને આ રીતે એક જાડી પોલિથીન લઈ લઈશું અને તેના પર તેલ લગાવી દઈશું. અને આ રીતે નીચે જે આપણે લુઓ બનાવીને રાખ્યો હતો તેને મૂકીને પોલિથીન ઉપર મૂકી દઈશું અને એક ડીશથી થોડું પ્રેસ કરીશું. તો અહીંયા એકદમ સરસ પાપડ બની જશે. અને જ્યાં થોડુંક આપણને જાડું લાગશે ત્યાં આ રીતે હાથેથી આપણે દબાવીને એક સરખું પાપડ બનાવી લઈશું. તો એ જ રીતે આપણે બીજા પાપડને પણ આ રીતે ઉપર પોલિથીન મૂકીને ડીશથી પ્રેસ કરીશું તો એકદમ સરસ આપણું પાપડ બની જશે. અને આ રીતે થોડું દબાવી લઈશું તો એક સરખું પાપડ તૈયાર થઈ જશે. તો બધા જ આ રીતે આપણે પાપડ બનાવી લઈશું. પાપડને આપણે એક દિવસ ઘરમાં સૂકવીશું અને બીજા દિવસે 4 થી 5 કલાક માટે બહાર તડકામાં સૂકવી દઈશું, જેથી પાપડ એકદમ સુકાઈ જાય. પાપડને અહીંયા મેં એક દિવસ માટે ઘરમાં સૂકવી દીધા હતા, તો એકદમ સરસ પાપડ સુકાઈ ગયા છે. તેને આપણે હવે તડકામાં 4 થી 5 કલાક માટે રહેવા દેશું, જેથી એકદમ સરસ આપણા પાપડ તડકામાં સુકાઈ જાય. તો અહીંયા 5 કલાક પછી
પાપડ જોઈએ તો એકદમ સરસ સુકાઈ ગયા છે. તેને હવે આપણે તળી લઈશું. તો અહીંયા તેલ ગરમ થવા મેં મૂકી દીધું હતું અને તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે તેમાં પાપડ એડ કરીને તેને તળી લઈશું. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મારી આવી જ નવી રેસીપી માટે બેલ આઇકનને જરૂરથી દબાવજો.